મહત્વના સમાચાર સાયરન મોક ડ્રીલ બાદ 18 જેટલા જિલ્લાઓમાં તબક્કાવાર બ્લેકઆઉટ 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધી તબક્કાવાર 30 મિનિટનો બ્લેકઆઉટ અમદાવાદ જામનગર અને વડોદરામાં બ્લેકઆઉટ મહેસાણા પાટણ કચ્છ અને દ્વારકામાં પણ બ્લેકઆઉટ ઘર દુકાનો અને ફેક્ટરીઓમાં લોકોએ સ્વયંભૂ લાઇટો બંધ રાખી જો યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે એ પરિસ્થિતિનો સામનો કરવો તેને લઈ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું લોકો સ્વયંભૂ આ બ્લેકઆઉટમાં જોડાયા હતા તમામ મહાનગરોમાં આ બ્લેકઆઉટ જે છે તે જોવા મળ્યું હતું ખાસ કરી અને લોકોનો પણ પ્રતિસાદ સારો એવો સાંપડ્યો છે લોકોએ સ્વયંભૂ લાઇટો બંધ રાખી અને બ્લેકઆઉટનું જે પ્રશાસન તરફથી આપવામાં આવેલું નોટિફિકેશન છે તેમાં સહભાગી થયા હતા તો આપ આપની ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો મહાનગરોના આ દ્રશ્યો છે મોટા શહેરોના આ દ્રશ્યો છે કે જ્યાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અલગ અલગ દ્રશ્યો અમદાવાદ શહેર જામનગર શહેર ભાવનગર શહેર અને વડોદરા શહેર આ 4 શહેરોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં બ્લેકઆઉટ જે છે તેનું પાલન કરવામાં આવ્યું હતું તો બ્લેકઆઉટમાં લોકોએ પણ પ્રતિસાદ કર્યો હતો ત્યારબાદ આગળ રાજપીપળા નવસારી ભરૂચ અને તાપીના પણ અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે લોકોએ સ્વયંભૂ પોતાના ઘર ઓફિસ અને લાઇટોની બિલ્ડિંગ બંધ રાખી હતી તો આ તરફ કચ્છ મહેસાણા અને પાટણમાં પણ સ્વયંભૂ રીતે લોકો બ્લેકઆઉટમાં જોડાયા હતા લોકોએ પોતાના ઘર ઓફિસ ગલી મોહલ્લા સોસાયટીની લાઇટો બંધ રાખી હતી અને બ્લેકઆઉટનું પાલન કર્યું હતું તો આ રાજ્યમાં જ્યાં પણ મોક ડ્રીલ થઈ અને ત્યારબાદ જે બ્લેકઆઉટ થયું તેના અલગ અલગ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર